વાતો કરો કે રાજકુમાર જાટનો જેવો હાલ થયો ને એવો જ બનિયાનો હાલ થવાનો છે. અને એક બાજુ તમે બધા ફરમાઈશો આપો, સમાધાન કરવા હાટુથી મોકલો, સમાધાન કરવા હાટુથી ગોતો, સમજી ગયા? મારા કોઈ પબ્લિક ને હું બતાવવાની જરૂર. હવે મિત્રો બનીભાઈ ગજ્જરનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ. જ્યાં મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર ગનીભાઈ ગજ્જર છે એ તરફ ખુલ્લા મિત્રો વિરોધ કરે છે. આની અંદર તમને લોકોને ખબર છે કે જે રીતે પાટીદાર સમાજના જે મિત્રો વાત કીધો એક ભાઈ નેતા હતા, તે ભાઈ નેતા ખુલ્લામ બોલ્યા હતા કે ભાઈ અમારા ગણેશભાઈને તો અમે ખંભે બેસાડીને ફરી વખત એમએલએ બનાવીશું ગુજરાતના, બીજા કોઈને પણ વિચારવાની જરૂર નથી. આ પાટીદાર સમાજના નેતા બોલ્યા હતા, જેની અંદર મિત્રો વાત કીધો ખુલ્લામભાઈ ગનીભાઈ ગજ્જર છે એ લડી લેવાના મૂડમાં મેદાનમાં છે. જેની અંદર મિત્રો વાત કીધો ખુલ્લામ એવું કહે છે કે ભાઈ આ ભાઈ જે છે જે મિત્રો વાત કીધો અમારા સમાજનો થઈને ભાઈ બીજા સમાજના નેતાને જીતાડવા માંગે છે. પરંતુ મિત્રો વાત કીધો ભાઈ ખુલ્લામ ભાઈ ગોંડલ વિશે વિરોધ કર્યો હતો અને ગોંડલની અંદર તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે રાજકુમાર જાટને લઈને મિત્રો વાત કીધો જે રીતે તે યુવકનું ભાઈ મૃત્યુ થયું હતું, જે રીતે રાજસ્થાનની અંદર ખુલ્લામ અત્યારે આંદોલન ચાલે છે એની અંદર ઓલરેડી તમને બધા લોકોને ખબર છે કે વકીલોથી લઈને જે રાજકુમાર જાટના પિતા છે જે મિત્રો વાત કીધો અત્યારે ખુલ્લામ ભાઈ ગોંડલ વિશે કે અમારા દીકરાને ન્યાય આપવામાં આવે, અમારા દીકરાની સાથે જે થયું છે ભાઈ તમને લોકોને ખબર છે કે આની અંદર ભાઈઓ બસ ડ્રાઈવરના એક મિત્રો પકડવામાં આવ્યો છે, જે બસ ડ્રાઈવરે કબૂલાત કરી છે કે ભાઈ મેં એક્સિડન્ટ કર્યું છે. પરંતુ રાજસ્થાનના લોકો એવું કહે છે કે ભાઈ ખુલ્લામ ભાઈ એમ કીધો મારા છોકરાને મારવામાં આવ્યો છે અને હત્યા કરવામાં આવી છે. ખુલ્લામ અત્યારે ગોંડલ છે એ ચર્ચામાં રહ્યું છે. આવનારા ટાઈમમાં તમને લોકોને ખબર છે કે પાટીદાર સમાજથી લઈને દલિત સમાજથી લઈને ક્ષત્રિય સમાજથી લઈને ગોંડલ કરીબ 1-2 મહિનામાં મિત્રો ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યું છે. હવે આ વખતે ગનીભાઈ ગજ્જર ખુલ્લામ લડી લેવાના મૂડમાં છે, જેની અંદર તે ખુલ્લામ નવા ખુલાસાઓ કરે છે. તો હવે આના અંદર તમને શું લાગે છે, કોણ હાસું કોણ ખોટું? બાકી કમેન્ટ કરીને વિડીયોને બને એટલું શેર કરવાનું ભૂલવાનું નથી. તો આજનો વિડીયો ગમે તો લોકોને શેર કરી દેજો. ધન્યવાદ. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.